નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકાની અંદર અમે ઊભા છીએ. અત્યારે કલોલ તાલુકો સિટી છે. ત્યાં એક એવું સૂત્ર આવ્યું છે કે દાદા આવે છે. એ દાદા આવે છે એટલે કયા દાદા, એ તમને હું સમજાવી દઉં. દાદા એટલે કે ગણપતિ દાદા, જેને આજે કલોલ જે જ્યોતિશ્વર મહાદેવ છે ત્યાં એ દાદાના 50 વર્ષ પૂર્ણ થાય છે. એટલે સુવર્ણ જયંતિ ઉજવવામાં આવે છે. એટલે જે સુવર્ણ જયંતિ ઉજવાશે એટલે કલોલની અંદર મોટા મોટા મહાનુભાવો અહીં આવશે, રાજકીય નેતાઓ પણ આવશે, કલાકારો પણ અહીં આવવાના છે. ત્યારે તમે જોઈ શકો છો, અત્યારે એક બેનર પણ વાગ્યું છે, દાદા આવે છે, 50 વર્ષ એટલે પૂર્ણ થયા છે. તો અમારી સાથે તેના જે ઓર્ગેનાઇઝર મિત્ર છે એ જોડાઈ ગયા છે. તમારું નામ શું છે? આ જે કલોલની અંદર જે તમે ભવ્ય ઉત્સવ કરવા જઈ રહ્યા છો 50 વર્ષ સુવર્ણ જયંતિના, અને દાદા આવે છે જે તમે સૂત્ર બહાર પાડ્યું છે સરસ મજાનું એવું, ત્યારે શું કહેવા માગો છો આ દાદા વિશે, ગણપતિજી વિશે, કે કેટલા વર્ષથી તમે આ કરતા આવતા હતા, કઈ રીતના કરતા આવતા હતા, જે ઉત્સવ કેવી રીતના કરતા આવતા હતા, અને કે મૂર્તિ કઈ પ્રકારની હતી તે અમને મીડિયાના માધ્યમથી દર્શક મિત્રોને થોડી જાણ કરશો. હા, નમસ્કાર. હું પિયુષ પટેલ, શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ જૂના ચોરા કલોલ એના વહીવટદાર તરીકે હું અહીંયા કામ કરું છું. અને અમારો સાર્વજનિક ગણેશ ઉત્સવ આપણે હિન્દુ ધર્મનો જૂનામાં સૌથી મોટામાં મોટો ઉત્સવ કહી શકાય. તો કેમ કે નવરાત્રિ આમ જોઈએ તો બધા એવું કહેતા હોય નવરાત્રિ મોટામાં મોટો ઉત્સવ, પણ નવરાત્રિ 9 દિવસની હોય છે. અને આ ગણેશ ઉત્સવ 10 દિવસ ઉત્સવ હોય અને 11મો દિવસે વિસર્જન થાય, એટલે 11 દિવસનો ટોટલ ઉત્સવ હોય. અને આ વર્ષે તો એમાં પણ 1 દિવસ વધારે એટલે 12 દિવસનો ઉત્સવ છે. એટલે હિન્દુ ધર્મનો મોટામાં મોટો ઉત્સવ હોય એ ગણેશ ઉત્સવ છે. અને ગણેશ ઉત્સવ એટલે હર્ષો ઉલ્લાસનો, અને અહીંયાથી હવે બધા જ ઉત્સવોની, આપણા હિન્દુ ધર્મના તહેવારોની ઉત્સવોની શરૂઆત થશે. તો આવડો મોટો ઉત્સવ જ્યારે ઉજવાતો હોય ને એમાં પણ અમારે કલોલ ખાસ તો 50 વર્ષ પહેલાં જ્યારે અહીંયા શરૂઆત થઈ ત્યારે પાટીલ બંધુઓ દ્વારા, મરાઠી બંધુઓ દ્વારા અહીંયા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ લોકો પોતાના વતન પરત ફરતા અહીંયા ધીમે ધીમે ઉત્સવ અમારા અહીંયા આપણા લોકલ લોકોના હાથમાં આવ્યો. અમારી આગળની 2 પેઢીઓ જતી રહી, પછી અત્યારે ઉત્સવ અમારા જેવા યુવાનો અહીંયા કરી રહ્યા છે. અને આ ઉત્સવ આ વર્ષે 50મું સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી એટલી ધામધૂમથી કરવાના છીએ કે જે આજ સુધી કલોલની અંદર, કલોલના ઇતિહાસમાં કોઈ ઉત્સવ નહીં થયો હોય એવો ઉત્સવ અમે કરવા જઈ રહ્યા છીએ. અને અમારા ઉત્સવની અંદર જેમ વાત કરીએ તો દર વર્ષે અમે નાની મૂર્તિનું ફક્ત વિસર્જન કરીએ છીએ. અને મોટી મૂર્તિ લગભગ 10 વર્ષથી અમે ફાઇબરની મૂર્તિ લાવેલા છીએ, એટલે નદી પણ પ્રદૂષિત ના થાય અને મોટી મૂર્તિ લઈ કોઈ જાનહાની ના થાય નદીમાં પધરાવા જઈએ તો એ બધી વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એટલે મેં 10 વર્ષથી ફાઇબરની મૂર્તિ બનાવેલી છે. આ વર્ષે મેં બીજી ફાઇબરની મૂર્તિ પણ બનાવી છે. એટલે અહીંયા મૂર્તિ દર્શનની મૂર્તિ જે ફાઇબરની છે, અને બાકી જે નાના મંગળ મૂર્તિ કહેવાય એ અમે ફક્ત વિસર્જિત કરીએ છીએ દાદાની. અને ખૂબ દાદા ઉપર આસ્થાનો વિષય છે અમારો, ખૂબ આસ્થા રાખીએ છીએ. અને એ જ આસ્થાને પરિપૂર્ણ કરવા આ વર્ષે ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. આ વર્ષના ઉત્સવની અંદર 3 દિવસનો ભવ્ય મહાગણેશ યાગ, જેની અંદર 11,000 લાડુનો હોમ થશે, એવો 3 દિવસ હવન ચાલવાનો છે. ત્યારબાદ કદાચ ગુજરાતમાં ક્યારેય નહીં જેવા એવા ગણેશ વિવાહ એટલે આપણું આધુનિક, અરે અત્યારે લોકો લગ્ન કરતા થયા છે તો લગ્નની અંદર આધુનિકતા વધારે આવી ગઈ છે. તો આપણે જે સાંસ્કૃતિક લગ્ન, આપણા વૈદિક લગ્ન શું હતા એ સમજાવવા માટે અમે વૈદિક લગ્ન ઉપર જઈ રહ્યા છીએ. ગણપતિજીના વૈદિક લગ્ન કરવાના છીએ. અને ત્યારબાદ ગણપતિનો ભવ્યથી ભવ્ય અન્નકૂટ, એટલે કે 1100થી વધુ વાનગીઓનો અન્નકૂટ કરવા જઈ રહ્યા છીએ. જેમાં પબ્લિકની આસ્થા વધે એના માટે અમે ઘરેથી એક વાનગી, અમે અહીંયા એવું સૂત્ર આપ્યું છે કે અમારા આખા વિસ્તારમાં કે એક વ્યક્તિના ઘરેથી મિનિમમ એક વાનગી દાદાને ધરાવવા માટે આવે તો અમારે 500થી 550, 700 જેવા ઘર છે, ત્યાંથી એક વાનગી આવશે. પ્લસ અમારા જે અન્નકૂટના જે દાતા છે એ દાતાના તરફથી બીજી વાનગીઓ, એમ કરીને ટોટલ 1100થી વધુ વાનગીઓનો ભવ્યથી ભવ્ય અન્નકૂટ કરવા અમે જઈ રહ્યા છીએ. અને ત્યારબાદ 3 દિવસની ભવ્ય ગણેશ કથા, જેમ સાપ્તાહિક કથાઓ હોય છે એવી અમે ભવ્ય ગણેશ કથા, એટલે ગણપતિજીના જીવન ઉપર આધારિત ભવ્ય ગણેશ કથા હશે. અને ત્યારબાદ છેલ્લા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, અને એના બીજા દિવસે પછી છેલ્લા 12મા દિવસે
ભવ્યાથી ભવ્ય વરઘોડો નીકળશે, ત્યારબાદ દાદાનું વિસર્જન થશે. અચ્છા, આમાં કયા કયા રાજકીય નેતાઓનો તમે ઉલ્લેખ અમે કર્યો છે? રાજકીય કઈ નેતાઓમાં તારીખે ક્યારે આવવાના છે? તમારા અમારે- ઘટનાક્રમ સમજાવો. ઓકે, અમારી તારીખ હજુ નક્કી નથી થઈ, પણ સીએમ સાહેબ જોડે વાત થઈ ગઈ છે, હર્ષભાઈ સંઘવી સાહેબ જોડે, ડેપ્યુટી સીએમ જોડે વાત થઈ ગઈ છે, અને બાકીના આપણા ગાંધીનગર જિલ્લાના જે ધારાસભ્યો છે એ બધા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. એ સિવાય અમુક મહાનુભાવો કે જે અમે પત્રિકામાં નથી લખ્યા પણ એ પણ ઉપસ્થિત રહેવાના છે. અને તમારો જે શેડ્યુલ કેવી રીતના છે? અમારો શેડ્યુલ એવું છે કે અહીંયા ગણેશ ઉત્સવની દરમિયાન સાંજે 7 વાગ્યા પછી પબ્લિકનો ફૂલ ફોર્સમાં ઘસારો રહેતો હોય છે, અને 9 વાગે અમે આરતી કરીએ. ત્યારબાદ આ વખતે અમે ગણેશ ભગવાનના દર્શન સિવાય 4 પ્રકારની અલગ અલગ થીમો રાખી છે, જેમાં ચારધામ દર્શન કર્યા પછી મુખ્ય આપણી મૂર્તિના દર્શન થશે. પછી ત્યારબાદ કેન્ડી થીમ ઉપર, એટલે છોકરાઓ માટે કેન્ડી થીમ રાખી છે. પછી યુવાનોને પણ મજા આવે એના માટે હોરર થીમ રાખી છે, અને સમગ્ર પબ્લિકને મજા આવે એવો લેઝર શો, એટલે ભગવાનની મૂર્તિ ઉપર લેઝર શોથી આખી એક અલગ પ્રકારનું પ્રદર્શન, એમ કરીને ટોટલ 4 થી 5 પ્રદર્શન રાખ્યા છે. અને લેઝર શો પતે પછી વ્યક્તિ બહાર નીકળે, એટલે મિનિમમ એક વ્યક્તિ જ્યારે દર્શન કરવા આવે છે તો એ બહાર નીકળે ત્યાં સુધી એને 15 થી 20 મિનિટ ફક્ત અને ફક્ત પ્રદર્શન અને દર્શનમાં જાય, અને 20 મિનિટ 25 મિનિટ પછી બહાર નીકળશે ત્યારે એના દર્શન પૂર્ણ થશે.